કેમ છો દોસ્તો? મજામાં? આજે એક એવી સરસ વાત કરવી છે કે જે ખેડૂત પુત્રને તો મજા જ આવી જશે. આજે મુદ્દો ઉભળ્યો છે ને યાર્ડનો, જગદીશભાઈ મહેતા ઘણી બધી વાતો કરે છે, તો આજે એવા મુદ્દાને અનુલક્ષીને વાત કરીએ. હાલ હું છું આકડિયાથી અમરેલીના માર્ગ ઉપર, જ્યાં એક ક્રોસિંગ થાય છે વડિયાના રોડને. તે રોડ ઉપરથી જ વાત કરું છું અને આગળ વાતી કરીએ. કરો રાષ્ટ્રીય ફોલો, લાઈક. આ છે વડિયા રોડ, આ જે આપણે દેખાય હતી, આ છે આકડિયાની બહાર નીકળતા અમરેલી તરફના રોડે મસ્ત દેશી ડોડા વેચે છે ભાઈ. બેસ્ટ ડોડા છે, હાઈ ક્લાસ. પોતે લઈને આવ્યા છે મિની ટ્રેક્ટર, તો એમની સાથે વાત કરીએ. દાદા નમસ્કાર, તમે આ ડોડા વેચો છો? હા ભાઈ. કયું ગામ તમારું? મોટા આકડિયા. ખેડૂત છો? ખેડૂતના દીકરા છો? હા, ખેડૂત. શું નામ તમારું? મનીષભાઈ. આ તમે આયા ખેતરેથી સીધા યાર્ડમાં જવા જોઈએ ને પેલા ડોડા આયા કાવે છો? યાર્ડમાં પૂરી બજાર માર્કેટ ના મળે. આયા પૂરતા પૈસા મળે, તમને પૂરું વળતર મળે? થોડી ઘણી મહેનત નું મળી જાય. પ્રજાને તો સસ્તું જ મળે યાર્ડ કરતા. એને સસ્તું મળે, 25 ના મળે, 20 ના મળે. શું કહો કાકા તમે? એ વેચવા લાવે ને એ 25 રૂપિયાના કિલો આપે, 30 ના, આ 20 ના આપે. એટલે યાર્ડ કરતા સસ્તું અને 5 પૈસા ગ્રાહકને ફાયદો થાય. હા, બેન આ તો સરસ પોલિસી છે આ. તો મિત્રો, આ ખેડૂત પુત્રએ શીખવા જેવું છે કે ડાયરેક્ટ કસ્ટમર સુધી માલ પહોંચાડવો, જેથી ખેડૂતને 5 પૈસા મળે અને ગ્રાહકને 5 પૈસાનો ફાયદો થાય. શું કહેશો આ બાબતે તમે? શું સારી વાત છે? સારી વાત ના એને વેચાય છે. ખેડૂત આવી રીતે ડાયરેક્ટ વેચવું જોઈએ, પણ આ બધું જ વેચાતું નથી ને આપણીથી. પણ એ તો પેકિંગ કરીને વેચો તો એ વેચાય ને? ન વેચાય છે, એ બીજું બધું માલ ન ખૂટે. ન ખૂટે. પ્રયાસ કરે તો, મહેનત કરે તો થાય કરવું. દાદા તમારું નામ? રમેશભાઈ. તમારું એ આકડિયા. સરસ મિત્રો, સરસ મજાના ડોડા વેચે છે ભાઈ. ફરી ડોડા બતાવી અને કહું રાજ સ્ટુડિયો કરો ફોલો, લાઈક.